બેટરીથી ચાલતી ઓલા ગાડી લેતા પહેલા હવે ચેતી જજો। બેટરીથી ચાલતી ઓલા ગાડી લેતા પહેલા હવે ચેતી જજો। જ્યારે પેટ્રોલના ભાવ આસમાને ચડ્યા છે ત્યારે લોકો બેટરીવાળી બાઇક તથા વ્હીકલો પસંદ કરતા હોય છે, પરંતુ બેટરીવાળી બાઇક તેમાં ખાસ કરીને ઓલા કંપનીની ટુ વ્હીલર ગ્રાહકોને આજે કડવો અનુભવ થયો છે। છેલ્લા 7 મહિનાથી જેતલપુર ખાતે આવેલ ઓલાનું સર્વિસ સેન્ટર, જ્યાં ઓલા ટુ વ્હીલર રિપેરિંગ કરવામાં આવે છે, જ્યારે અહીંયા સર્વિસ સેન્ટરમાં પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવે છે કે સ્પેર પાર્ટ્સ મંગાવવામાં આવ્યા આવશે એટલે જાણ કરીશું। જ્યારે ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ઓલા સર્વિસ સેન્ટર દ્વારા કોઈ કાળજીપૂર્વક જવાબ આપવામાં આવતો નથી, જેને લઈને આજે ઓલા ગાડી ખરીદેલા નાગરિકો રોષે ભરાયા હતા અને ઓલા સર્વિસ સેન્ટર ઉપર આક્ષેપો કર્યા હતા। હું મકરપુરાથી આવું છું। અત્યારે ટેમ્પામાં ઓલા અહીંયા આગળ લઈને આવ્યા સર્વિસ સેન્ટર પર। અત્યારે એવું કહે છે કે એપોઇન્ટમેન્ટ લેવાની અને 20,000 કિલોમીટરમાં કહે છે બેટરી પતી ગઈ। શું કહે છે બેટરી બદલવાનું? બેટરી બદલવાનું કહે છે। હવે એ બેટરી બેંગ્લોર મોકલશે, કેટલો ટાઈમ સમય મર્યાદા કહેતા નથી, અને અત્યારે એવું કહે છે કે ઓનલાઈન એપ્લિકેશન કરો પછી ઓલા લઈને આવો। ઓલરેડી બધી ગાડીઓ બહુ બધી પડી છે ને, શું કહે છે? આ લોકોનું કોઈ મેનેજમેન્ટ નથી ઓલાનું। બધા સર્વિસ સેન્ટર બંધ થઈ ગયા છે। આ એક જ જે ચાલુ છે આખા વડોદરામાં એક જ છે। શું નામ તમારું? જયમિલ પટેલ। હવે અત્યારે એવું છે, એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એવો થયો છે કે ઓલા ઇલેક્ટ્રિક એની અંદર મેં મારી ગાડી લગભગ 7 મહિનાથી અહીંયા મૂકેલી છે, તો એ ગાડીનું કંઈ હું લગભગ 3-4 વાર હું અહીંયા આવી ગયો છું, પણ કોઈ અપડેટ આપતા નહીં। કોઈ ભાવિનભાઈ કનનું નામ બોલે છે, પણ શોરૂમવાળા કોઈ અપડેટ આપતા નથી, અને પ્લસ કે કોઈ જવાબ આપતા નહીં। એવું કહે છે કે તમે ઓનલાઈન તમે મેલ કરો કે આવું કરો એવું કહે છો। અત્યારે પણ અમે આવ્યા તો મને જવાબ આપતા નહીં કે તમે ઉપર છો। એ મેનેજરને પણ મળ્યા, પણ એ લોકો ગાડીની અંદર મારી ગાડી બંધ થઈ ગઈ 7 મહિનાથી હું મિડલ ક્લાસ માણસ છું, હા બ્રો। તો એ લોકો એવું કહે છે કે તમે ઉપર કમ્પ્લેન, તો ઉપર આપણે કોણે કરી? એ લોકોને એવું કહીએ છીએ કે ઉપર તમે કમ્પ્લેન કરો, પણ એ લોકોનો કોઈ નંબર જ નહીં આપતા કે કશું નહીં, કોઈ અપડેટ નહીં હાલતા। આપણે જેતલપુર બ્રિજ આગળ આપણે અહીં આગળ આવ્યા છે, તો એ લોકો મારું નામ સુભાષ પડિયાર છે, હું કામેડોનો રહેવાસી છું। પાર્ટ ઓર્ડર કરેલો છે એમનો। કેટલા સમય થયો? એમને ખબર છે મોટા અમે કેટલા ટાઈમથી ઓર્ડર કરેલો છે, પ્રોસેસ બધી કમ્પ્લીટ કરેલી છે। અમે કસ્ટમરને પૂછી જો એકવાર, બધું ઓર્ડર કરેલું છે। 7 મહિના કીધા છે, બધું ઓર્ડર કરેલું છે સાહેબ। 7 મહિનાથી ઓર્ડર પેન્ડિંગ જ, એનો અપડેટ આપણે પાસે નથી મોટા, આપણે ઓર્ડર કરેલું છે। તો કોને માટે આના માટે ફરિયાદ કરાવું છું? એના માટે કોને મળે? પાર્ટ ઓર્ડર કરેલા છે, પાર્ટ આવશે એટલે ફિટ થઈ જશે ગાડીમાં। એટલે ક્યારે આવશે તમને કયું કરું? અપડેટ નથી મોટા મારી પાસે, તમારી પાસે કોઈ અપડેટ નથી। શું નામ તમારું? મેહુલભાઈ। તમે અહીંયા શું કરો? સર્વિસ મેનેજર।